એટલે ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ફોજી ધાબાની મુલાકાતે, તો એના વિશે પૂરી જાણકારી લેશું, તો વિડીયોને અંત સુધી જોશો. સેલ્ફી ઝોન છે, બાળકો મજાના ફોટા પાડી રહ્યા નમસ્તે. હવે આપણે આવી ગયા છે ફોજી ધાબામાં અને સાહેબ સાથે વાત કરશું અને વિસ્તૃત माहिती लेसूँ. आपका नाम बताइए. हाँ जी, मेरा नाम प्रमोद है. अच्छा, और ये फौजी ढाबा कितने साल से पुराना है? 28 साल हो गए. 28. हाँ जी, 28 साल. और ये नाम बहुत यूनिक है, तो आपने कैसे सोचा? नहीं सोचा नहीं है. एक्चुअली क्या है, जो मेरे पापा ना वो आर्मी में थे. अच्छा. और जो मेरे पापा ने खोला हुआ है शुरू से, और हमको जामनगर में 28 साल हो गया. बहुत फेमस है जामनगर में, जिससे मर्जी पूछो. और ये एग्जैक्ट लोकेशन कहाँ रहता है? ये ओल्ड रेलवे स्टेशन है ना जो, हाँ उसके बिल्कुल बगल में. अच्छा. हाँ जी. और ये खोलने का और बंद का टाइम? इसका सुबह लंच और डिनर रखा हुआ हमने. सुबह 11 बजे से लेकर 3:30 बजे तक, और शाम को 7 बजे से लेकर 11:30 बजे तक. और फूड में क्या क्या आता है? नहीं सभी हमने मतलब कि ज़्यादा साउथ इंडियन और पंजाबी, और जितने भी हमारे कुक हैं पूरे के पूरे पंजाब के, मतलब कि प्योर पंजाबी खाना, पूरा पंजाबी खाना जहाँ पे मिलता है. और हमने ना चाइनीज ना गुजराती ऐसा कुछ नहीं रखा, प्योर पंजाबी रखा हुआ. प्योर पंजाबी. हाँ नहीं. और किसी बाहर वाले का पार्टी का यहाँ कोई फंक्शन होता है? हाँ हाँ. सीटिंग के कितनी कैपेसिटी है यहाँ पे? नहीं जहाँ से मैक्सिमम समझो ना 100, 150, 200 आदमी जितना हो जाए. 150 का कोई पार्टी फंक्शन होता है? हाँ हाँ, आते हैं ना पार्टी आगे भी आती है. 200 आदमी जितना हो जाए यहाँ पे. और पार्सल की क्या फैसिलिटी है यहाँ? पार्सल हमारा जोमेटो में भी जाता है बहुत, स्विगी में भी बहुत जाता है, और ऐसे मतलब कस्टमर रेगुलर बहुत आते हैं लेने के लिए जाते हैं. और वीक में कोई बंद? नहीं ऐसा कुछ नहीं है. पूरा साल मतलब कि खुला ही रहता है. एक दिन बंद नहीं होता है पूरे साल में. तो आप पंजाबी फौजी ढाबा जे છે એની તમે ચોક્કસ એક વખત મુલાકાત લેશો અને સર સાથે ચોક્કસથી મુલાકાત લેશો. બહુ ઇન્ટરેસ્ટિંગ અને કસ્ટમર માટે એ કન્ટિન્યુઅસ વોચ પેકેજ છે અને કોઈ બી કાંઈ ફીડબેક હોય તો સતત લીધા રાખે છે. થેન્ક યુ. તમારું નામ જણાવશો? જિગ્નેશ કોટેચા. જિગ્નેશભાઈ કોટેચા. અહીં કેટલા ટાઈમથી સર આવો છો? શરૂઆત થઈ ને ત્યારથી જ. ત્યારથી જ આવો છો. અને એની ફૂડ ને સર્વિસ કેવા છે? ફૂડ ને સર્વિસ સારી છે. બરાબર. વચ્ચે હું અમદાવાદ જતો રહ્યો હતો, ત્યાર પછી પાછા અહીંયા શિફ્ટ થયો, ત્યારથી પછી
અહીં જ આવીએ છીએ રેગ્યુલર અહીં જ આવો? રેગ્યુલર અહીં જ આવીએ અને પાર્સલ બી ઘરનું પાર્સલ લેવાનું હોય તો ઘરનું પાર્સલ બી અહીંથી જ મંગાવી લઈશું. બરાબર. એની સ્પેશિયલ ડીશ તમને કેવી લાગે છે કે તમે એ જ ખાવા વારંવાર આવો છો? એટલે તમારું ફેવરેટ મેનુ કયું છે કે? પંજાબી સબ્જીમાં અંગારા અમે વધારે મંગાવીએ, પંજાબી અંગારા. ઓકે ચાલો, થેન્ક યુ. તો આ બેન છે અહીંના કસ્ટમર રેગ્યુલર છે, તો તેની સાથે આપણે થોડી આ ધાબા વિશે માહિતી લેશું. તો તમારું નામ જણાવશો? મારું નામ ચૌદોત્રા હેતલ. સરસ. તમે અહીં રેગ્યુલર આવો છો? હા, રેગ્યુલર આવીએ છીએ. સરસ. તમને અહીંનું ફૂડ ને એ કેવું લાગે છે તેના વિશે કહેશો? એકચ્યુઅલી અહીંયાનો ટેસ્ટ વેરી નાઇસ, પરફેક્ટ, એકદમ સરસ છે. અને હું અહીંયા અમે નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અમે દાલ મખની ખાધી અને એનો ટેસ્ટ પ્યોર પંજાબ, ઓથેન્ટિક. જેને પંજાબી ખાવું હોય, જેને પંજાબી ખાવાનો શોખ હોય એ અહીંયા જરૂર આવજો. એકદમ મસ્ત ટેસ્ટ છે, તમને ભાવશે અને એકવાર આવશો તો તમને વારે વારે અહીંયા આવવાનું મન થશે. મેં ફર્સ્ટ ટાઈમ આવી ત્યારે મને એવું હતું કે અહીંયા શું હશે શું નહીં, પણ મેં જ્યારે ટેસ્ટ કર્યો ને ત્યારે મને એકદમ આમ સરસ લાગ્યું. એટલે પરોઠા વેરી નાઇસ પરોઠા, ટેસ્ટ એકદમ સરસ હતો. એટલે હું ઈચ્છું છું કે તમે પણ અહીંયા આવો અને અહીંયાનો આનંદ લો. વેરી નાઇસ પંજાબ, તમને પંજાબ યાદ આવી જશે. અને છાશ પણ એકદમ મસ્ત. તો તમે આવો, અહીંયા પધારો અને બસ અહીંયાનો આનંદ લો. સર તમારું નામ? ચડોતરા બીમલ. બરાબર. હું સુરતથી આવેલો છું. બરાબર. ત્યારે પણ આવું છું, ત્યારે અહીંયા મુલાકાત લઉં છું. તમે પણ લો મુલાકાત ફોજી ધાબાની, એકવાર આનંદ આવશે. થેન્ક યુ. તો આજે મેં અહીંયા વેજ બિરયાની મગાવેલી છે. હું તમને તેનો ટેસ્ટ કરી અને કહીશ કે તે કેવી લાગી. આ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને જે તીખું ખાવાના શોખીન હોય તેને એકવાર તો અહીં આવીને વેજ બિરયાની ટેસ્ટ કરવીને જ રહેશે. અને તમારા કમેન્ટ મારી ચેનલ ઉપર ચોક્કસ શેર કરશો. બાય બાય. થેન્ક યુ.